હા હું રેડી થોડી ન કરું અવાજ બંધ થઈ ગયો નકો હવા અવાજ આવતો આને ઓલે ફૂલતા ફરે બાકી હવાઈ ફરે અમારે હે બરાબર હા 8 ને 10 થઈ રામ રામ સીતારામ બધાય ને તીનુંની ઓલી તાવની દવા પીવરાવી હતી ને તો એને બહુ સારું હોય હાઈ ક્લાસ થઈ ગયું પાછી છે ને હાજી પીવરાવવાની હતી 10 વાગે પણ ન પીધી કારણ કે બપોરે પીવરાવી હતી ને તારી વર્તે ગઈ પછી હે ને હું ઘે ન ખાતી તો એ અટાણે સારું છે એવું કાલે ઘણી નીણ ખાતી હતી એની એટલે લગભગ એ જરૂર નહીં પડે ખવડાવવાની 2 ગોળીઓ ખવડાવી ને તો રેડી થઈ ગયું ફૂંકાઈ ગઈ હવે જોતા હાથ ક્યાં દેખાઈ ગયા તીનું એ તીનું તીનું સીતારામ બધાયને જો વાહિંદા વાળીઓ હાલે વાહિંદા થેગા ને આણી હે ને કાલે બપોરે 2 ગોળીઓ ખાઈ ગઈ હતી પછી વર્તે ગઈ ને ખાઈ હોય ને પછી રહી રહી ખાઈતા ગઈ હા કાલે રોટલી હાજી 10 વાગે ખવડાવવા ગઈ ને હું ઘેર મૂકી દીધી ઓલો કોરો રોટલો ન ખાધો ને દવા વાળો ન ખાધો બીજી એ ખાઈ બીજા નકર કાલે રેડી થઈ ગયું તો 2 ગોળીઓ ખવડાવી હતી તો હવારી જો ખાઈ લીધી હોત ને હાજી હા તો વધારે તો વાંધો ન આવત ને આજે મારા માટે દુઃખની વાત છે મારે ભીંડ હોય ને દીધું એવું હે એણે કામ કર્યું કાલે અટીનું હતું 2 માં દીકરી હતું પાણી પલાળ્યું હતું ગરવાળું ભીંગણા ભાગનું પીએ ગઈ હતી આણી નહોતું પીધું હાજી થોડુંક પડ્યું હતું ને એ ખાણ હાજી પલાળા ખર ગરવાળું પાણી નાખ્યું ને એમાં રૂપારો પલવે ગો ઓલી ન ખાતું ખાંડ ન ખાય એટલે પ્રાહવી જ ન મળે પછી સૈગરા કરે કરે ને તો ખાઈતા ગઈ પણ દોવા ન દીધી હું ધોઈ રહ્યો હાજી એવી ધીરે ધીરે ઓલું દેખાડે છે ને રંગ કેટલાક મહિના છે દેખાડે હવે તો 3 મહિના નથી રંગ દેખાડે તો કૂટાડવી જોઈએ ને મોટા મોટી દઈ ખાઈ ગઈ એટલું વધવા દીધું પગારું ભર્યું તો પણ એ ખાઈ ગયેલા ન કઈ કે ખાઈ ગયેલા કેમ આજ મને લાગે બહુ તડકો નહીં પડે હા ઓ અસામે તડકી તપે કાં નહીં પડે ગોપી કે મારે કોઈ હારી લેવા નકા દેવા એટલું નુકસાન મકાઈ વાટેલા નાથી સારી વાટ લઈ દવા વાપી બધાય પેરાસીટા લાગુ ભોખ વધારે માંગણી ઢોરની 11 વાગી ગયા છે ને હું હે ને રૂપારો રીંગણાનો શાક નાખતી હતી ત્યાં રૂપારા 2 વાળા રીંગણા નીકળ્યા તે પછી મૂકી દીધા ને પછી શેરી ટમેટા ને 2 લઈને બેઠી હતી રીંગણા હે ને નીકળ્યા 2 વાળા પછી કર્યો કઢીનો પ્રોગ્રામ આપણી એક દી ધાબા સ્ટાઇલ હિંગુનું શાક કર્યું હતું ને આજ આપણે ખાલી સાદી અને સિમ્પલ મસ્ત કઢી બનાવવાની હે સણાના લોટ શેકી બીજું કંઈ ફીન ફતૂર કરવાના થતા ને અહીંયા દળનું દળાઈ ગયું છે ઘંટી સાફ કરવાની હશે બાકી છે હા હા હુકાઈ ગયા ઓલી ની હે ને 2 ગોલીઓ ખવડાવી ને પછી સાઈડ ખાઈ ગઈ નક નહોતી ખાતી
કાલે ગોલીઓ ન ખાધી પછી ઈ ગોલી ભેને સાંજે ખવડાવી હતી માણસને ઢોરને બેની પેરાસિટામોલ લાગે માણસની તાવ ને કઈતરું થતી હોય તો પેરાસિટામોલ કૂતરાને કૂતરું ન ખાતું હોય તો એની દુખાવાની ગોળી ખવડાવી દેવાની ને ઢોરની આ જો કે ઈ જ પ્રોબ્લેમ હોય ભૂખ ન લાગતી હોય ને લૂ લાગે ગઈ હોય ઢોરની હે દવાના પાવર વધારે હોય માણસના ઓછા હોય બીજો કોઈ છે એટલે આ એક કે આ બીમારી છે તો ઈ પ્રમાણે ખવડાવે એટલે આપણે ટ્રાય કરી કે કદાચ સીવું હોય ને તડકો લાગે હોય ને તાવ સીવું હોય ને તો સારું થઈ જાય આ ગોળીથી ને પછી બીજી કઈ બીમારી હોય તો પછી પેરાસિટામોલ લાગુ ન પડે પાણી તો લાગુ પડે ગઈ એને લૂ લાગે ગઈ હતી તો કટીનો પ્રોગ્રામ છે એમ ને હિંગુ ને કટી જૂનું જાડી નું કોમ્બિનેશન હા તો પછી ભાતે જરાક બનાવ ને કઢી ભેરા ભા લે જોરદાર ભરે કામ પણ આ કઢી ભેરા નો ઓલી હાદી કઢી હોય તો આમાં તું કેમ હિંગુ ભેર્યું ખાય કે એટલે હિંગુ ઘાટે ને પછી નો હાલે એટલે જાડી થાય હવે આસી નો હા તે થાય હાલે જો કે કઢી ખીચડી હોય પણ મને ખીચડી કરતા હે ને વધારે ભાવે ભાત પૂરી થઈ ગઈ હતી હા વાગ્યા છે 1 વાગે ગયો તો એ છે ને ખાઈ નાખીએ આપણે હવે કઢી અને ભાત આ કઢી કઈ આવી આને શાક કહેવાય નથી આને કઢી ન કહેવાય એવું ન હોય એમાં એવું હોય માં હિંગુની કઢી જાડી ન હોય પાણી જેવી હોય એમાં હિંગુ હોય મેં ખાધલ છે ખબર નહીં કે આવી જાડી કરી નાખી હું તો થોડીક જાડી હે 4 વાગ્યા હટાણે રૂંઢાના અને વાહ શું વાત છે આવ્યો હાવાજ ની કાલે વિધિ કરી હતી તે હાજો થઈ ગયો કમ્પ્લીટ અટાણે હળિયું કાઢે મને તો ખબર જ નહોતી આગળ બારોબાર નીકળે તો ઉભો તો આવ ગલુમલુ બિસાડાની કાલે બાંધ્યો તો નહીં બાટલા ચડાવ્યા હતા ને તાર તો હાજો થયો ને એનો તો હેલ ફૂકાઈ ગયો હાવ 2 પળ થઈ ગયો હટકા દેખાઈ ગયા બિસાડા 2-3 દી ખવાણું ન દે ને હાજો થઈ ગયો ને કામ ખાવું રોટલો ખાવો રોટલો ખાવો કે ચાય પીવી રોટલો ખાઈ તો ના ખા નકર પછી રોટલો ન ખાવો હોય તો ચાય પીવાની બરાબર ખાવું તો લાગે ભૂખ ઉજરી તોણી હાજો થયો તી કાલે હાવ પાલટી ફેલ હતી તમે વિડીયો જોયો જી હાવ ઊભો હાવ ઉપડ્યો તો ને કપ ને હાવ બધું હવા હતું નાક ને બધું બંધ હતું બિસાડાને ખાડો પડે ગયો બધો રોટલો ખાઈ લે પછી સાહેબ પી લીજો ને મારે ખાવા છે કાતરા કોક દેખાણા મને તો આયા નથી હું તો કેદું આવી છે ને આવી છે કે નહીં આવે કે પણ દેખાય બહુ વાંધો ને પણ અમારે હે ને ઉપરથી આ ઓંગળવા ને પડતા પંખી છે ને હેઠા ખેરે અમારા હાટું ખાઈ ને અડધા ઈ ખાય ને અડધા અમારા હાટું હેઠા નાખે તે અમે આખો દીજો આવા વીણા ને ખાઈએ કાસા ને પાકા હાલે જા ખાઈ ને છોતરાને ઢગલા કરે અહીંયા વાહે ને ટબા જેવા કઈતરા છે હું તમને ઝૂમ કરે ને દેખાડે જરિયા ઠાવકા કઈક દેખાય તો પછી વાહડાની કઈક સુવિધા કરીએ વારો બારો બાંધે ને પછી વરે રૂપારા અપીડ્યું હવે કઈ બહુ ને તપીડ્યા જેવા કોક પાયકા નહીં પંખી ખાઈ ને હેઠા નાખે મેં આગળ કીધું એ પ્રમાણે કે પછી અડધા વધે ને અમે ખાઈએ વીણે ને એટલે પંખીની જમાવટ છે ફૂલ નિયાસ છે ને 2-2:30 વાગ્યાનો રૂપારો ઓવર વરેગો 2-3 દી તડકાય ભૂકા કાઢ્યા માણસની ઢોરની કુજરાની બધાની માંદા પાડે નાખ્યા પાછ સારું છે ને તો વાંધો 2-2:30 વાગ્યાથી રૂપારો ટાઢો ઓવર વરેગો એટલે આજ છે ને તડકો ને
ને ભગરની આ છે ને વેલી દોવી જશે હવારી મને બોકરું ભરી દીધું તું તી ને ખાઈ લે હજા આ હજે ખાવામાં ધાંધિયા કરે હજે હાઈજી બે ગોલી વાણી પીવરાવે દેવી ટીનોડીનું મોં ધીરે ધીરે ચાલુ થયું વાંધો ને બે દીક થાય ને ત્યાં રેડી થઈ જાય ધીરે ધીરે ખાતા શીખે જાય બે દીતા બિસાડી કઈ નહોતું ખાતું મુઈ કઈ મોંમાં જ નહોતું નાખ્યું પણ કાલુનું સારું છે વાંધો ને આવ ગોલા મોલા લેવો લખી ન ગયો રોટલો ખાઈને સાય પીવરાવું છે નીકળ્યા ગોલા લે મો ફાઈટા રે ગોલા મોલાવના અટાણે જોયું દેખાડો માઇક સેટ કદાચ નહીં બહુ અવાજ આવતો હોય આ ધંધો હોય આખો દી 5 વાગ્યા હતા ને વધાર્યો તો કાંક નીકળે ગયો લાગે વાહ હમું કરે ને નાચની પાછો સા મૂક્યો એવું લાગે હા બોલ પછી કાં પૂગી હતી ધીરે ધીરે આપણે ટ્રાયું આપે હું અટાણે દોવેલા ને તો હવે પછી 1.5 લીટર જેટલું કાઢે ને હાઈજી પછી હાવ 6:30 વાગે દોઈએ ને તો વરે પછી હવારી કેવરાવે એવા હાટું થઈ બસ એ જ વાત હતી બે હવારી તો એને મને તો ખાવાનું લાગે કે ખાંડની મિસ્ટેક હોય ઈ તો પછી હું ઊભી થઈ ગઈ પછી તો ખાઈ ગઈ હતી બસ એ જ વાત હતી તો કી પાણી નહોતી પીતી તો તને ખબર હતી ખાંડ તો ખાઈ ગઈ તો દોવા ન દીધું ખાઈ તો ગઈ ને